હલો, કોણ બોલો? મારે બોલો. માયભાઈ, હાજી. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાંતરાણા ગામથી બોલું, સંજય મકવાણા. બોલો. અને આવું ટેક્સનું તમે કયો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? હાલો, કેમ? તમારા પપ્પા એક જ ટેક્સ ભરે છે, અમારા પપ્પા નહીં ભરતા ટેક્સ? એટલે તમારું કીધું મેં? તમે એમ કીધું ને ટેક્સ. તમારું નામ શું? મકવાણા સંજય બોલું. મકવાણા સંજયભાઈ ના બાપા ટેક્સ નહોતા ભરતા એવું બોલ્યો હું? તમે શું કીધું? શું નહીં, બોલ્યા નહીં, હતા? હું કહું એને જવાબ આપો પહેલા. હું કહું એને જવાબ આપો ભાઈ. તો અમે એમ નહીં, એવું બોલ્યો, એવું કઈ તમે બોલ્યો હું? તમે જનરલ કીધું, જનરલ. તમે એકનું નામ લઈને નથી કીધું તમે. નહીં, જનરલ ની વાત નથી કરી પહેલા. કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? તો એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો. નહીં, એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ. તમે એમ કીધું ને નામ લઈને, એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપુ ટેક્સ. ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે પેલા. તો મને એક જવાબ આપો, મને એક જવાબ આપો. તો આ ટેક્સ વાળા રેડ શું કામ ઉપાડે છે? કેટલા પકડાય છે? ઈ પ્રશ્ન કેનો? નહીં, એમ નહીં, ટેક્સ નથી ભરતા એની જ વાત છે. ક્યાં ગરીબ માણસ ઘેરે રેડ પડી? ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમ નહીં, કેની ઘેરે રેડ પડી એમ મને કયો. હાલો, ટેક્સ નો ફોન ભરતું મેં ગરીબ માણસ ને એવું કીધું? તમારો વિડીયો જોઈ લ્યો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો. મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુકાન. અમારે કેવું પડે ને, કોઈ અમને કેવું પડે. રેસિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે. હા, એ બોલ્યો ને એમાં. રેસિંગ ઘઉં ખાય છે, ત્યાં કેમ નથી જતા કોઈ? એનો બાપ રેસ્ટિંગ ના ઘઉં ખા જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો, બીજું કઈ કામ સાહેબ ના બિલકુલ નથી પડતો. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હોવ તો તમારે તમે અત્યારે તમારું કામ કરો ને. તમે શું મારો ઇજારો રાખ્યો છે? હું શું બોલું? ઇજારાની વાત નથી. તો તમે માફી વિડીયો નહીં મોકલો ને. તમારે મને ફોન જ શું કામ તમે મને ખોટી રીતે કરો જાણ્યા વગર? તો હવે તમે માફી વિડીયો નહીં મોકલો ને, બનાવીશું નહીં ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને.